નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 9 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે બહુપદીમાં આજે x ની આપેલ કિંમતો માટે બહુપદીની કિંમત શોધવાની છે. જો x ની તમને કિંમત આપેલી છે, અહીં આપી છે x બરાબર 1 આગળ આપેલી બહુપદીની કિંમત શોધવાની છે. રકમ જોઈ લો. નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલી કિંમત માટે શોધો. અહીંયા ચલ x છે એની કિંમત આપી 1 આગળ આપેલી બહુપદીની કિંમત શોધવાની છે. x બરાબર 1 આગળ આપેલી બહુપદીની કિંમત શોધવી એટલે તમે નાના ધોરણમાં પણ આવું કંઈક ભણ્યા છો કે x બરાબર 1 આગળ, એનો અર્થ એવો થાય કે આ બહુપદી છે એમાં x બરાબર કેટલા મૂકી દેવાના? 1 મૂકી દેવાના. જો P1 5 ગુણ્યા 1 નો ઘન બરાબર. x છે ને 1 મૂકી દો એટલે 5 કૌંસમાં 1 બરાબર 5 ગુણ્યા 1 નો ઘન માઈનસ 3 ગુણ્યા x બરાબર 1 વત્તા 7 કૌંસમાં લખી લ્યો x બરાબર 1 લેતા. કે x બરાબર 1 આગળ આપણને આપેલી બહુપદીની કિંમત શોધવાની કીધી એટલે આપણે x બરાબર 1 મૂકી દીધા આપેલી બહુપદીમાં. જો P1 બરાબર 5 ગુણ્યા x બરાબર 1 એટલે 1 નો ઘન માઈનસ 3x એટલે માઈનસ 3 ગુણ્યા 1 વત્તા 7 આપો સાદરૂપ 5 ગુણ્યા 1 નો ઘન એટલે 1 એટલે 5 એકા 5 માઈનસ 3 વત્તા 7. હવે આનું સાદરૂપ આપી દો તો જો તો 5 માંથી 3 જાય તો કેટલા? 2 બરાબર ને. 2 વત્તા 7 એટલે 9. તો P1 બરાબર 1. P1 શું છે? P1 બરાબર 9 એટલે કે આપેલી બહુપદી માટે આનો અર્થ શું થાય? આપેલી બહુપદી માટે x બરાબર 1 આગળ આપેલી બહુપદીની કિંમત 9 મળે. બરાબર છે. આપેલી બહુપદીમાં x બરાબર 1 માટે કિંમત 9 મળે. એટલે કે આપેલી બહુપદીમાં x બરાબર તમે 1 મૂક્યા તો આપણને 9 મળ્યા. તો આપણે કીધું કે x બરાબર 1 આગળ કિંમત શોધો એટલે નીચે લખી નાખવાનું. આમ P1 બરાબર 9 મળે. એટલે કે x બરાબર તમે 1 કિંમત લીધી તો એ બહુપદીની કિંમત આપણને 9 મળી. કે પડ્યો વિદ્યાર્થીઓ? જો તો આમાં આ રીતે તમને એક બહુપદી આપશે, એની તમને કહેશે કે ચલ હશે x હોય તો x આગળ કિંમત આપશે, જો ચલ y હશે તો y બરાબર કિંમત આપશે, ચલ a હશે તો a બરાબર તમને કિંમત આપશે. એને તમારે ઈ ચલમાં બધે મૂકી દેવાની તો તમને જે જવાબ જોતો હશે એ મળી જાય. બહુ સરળ દાખલા છે. જોઈએ આપણે બીજો દાખલો. આપેલી બહુપદીની કિંમત y બરાબર 2 આગળ આપણે શોધવાની છે. એટલે જો બહુપદી છે q ઓફ y એટલે કે y ચલવાળી બહુપદી. બરાબર છે. q એટલે આ બહુપદી છે. બહુપદીને અલગ અલગ p q ગમે નામ આપી શકો. q ઓફ y નો અર્થ શું થાય? y ચલવાળી બહુપદી. જો તો 3y નો ઘન માઈનસ 4y વત્તા √11 એને y બરાબર 2 આગળ કિંમત મૂકવાની છે. મૂકો y બરાબર 2 આમાં. q2 બરાબર છે એટલે કે આ y બરાબર 2 મૂકો એટલે q y ની જગ્યાએ y બરાબર 2 મૂકો એટલે આપેલી બહુપદીમાં એનો અર્થ એવો થાય કે આપેલી બહુપદીમાં તમારે y બરાબર 2 મૂકવા પડશે. આપો સાદુરૂપ 3 ગુણ્યા 2 નો ઘન માઈનસ 4 ગુણ્યા 2 વત્તા √11 કૌંસમાં લખશું y બરાબર 2 લેતા. y બરાબર 2 લઈ લીધો. આમાં y આગળ 2 આપણે કીધું y બરાબર 2 આગળ કિંમત શોધો તો જો q2 બરાબર
√11 આપો સાદું 3 × 2 નો ઘન 8 આવશે જો 2 તેથી 6 નો લખી નાખતા 2 નો ઘન એટલે આપણે ખબર છે 2 નો 3 વખત ગુણાકાર અહીંયા ઘાતનો ગુણાકાર નથી થતો 2 નો ઘન એટલે 2 × 2 × 2 એટલે 8 પછી -4 દુ 8 આ વત્તા √11 આપો સાદું જો 8 તેરી 24 -8 વત્તા √11 24 માંથી 8 બાદ કરો 24 માંથી 4 જાય તો 20 પાછા 4 જાય તો 16 વત્તા √11 આપણે કોની કિંમત મળી જો તો QO2 બરાબર QO2 બરાબર 16 વત્તા √11 જો આ આપણે ખબર છે સમય સંખ્યા છે 16 અને √11 કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે સમય ને અસમયનો સરવાળો થતો નથી આમ જવાબ એટલે નીચે લખતા આવશે આમ QO2 બરાબર 16 વત્તા √11 મળે લખી નાખો ખ્યાલ પડ્યો ફરીથી જોઈ લો કે ભાઈ QY બરાબર આપણે બહુપદી આપેલી હતી y બરાબર 2 આગળ કિંમત શોધવાની છે તો y બરાબર 2 મૂકી દો QO2 પછી 3 × 2 નો ઘન -4 × 2 વત્તા √11 2 નો ઘન 8 × 24 -4 × 8 વત્તા √11 24 માંથી 8 જાય તો 16 વત્તા √11 આવશે લખતા નીચે આ હું લખશું નીચે આ QO2 બરાબર 16 વત્તા √11 મળે જોઈ આ રીતે કોઈ પણ આપણે દાખલો હોય તો આપણે ગણી શકીએ ત્રીજો પ્રશ્ન લઈ લઈએ આપણે આમાં QT બરાબર 4 t ની 4 ઘાત વત્તા 5 t નું ઘન - t વર્ગ વત્તા 6 t બરાબર a આગળ કિંમત શોધવાની છે જો તમારે t બરાબર a જો t બરાબર સ્મોલ a છે હો t બરાબર સ્મોલ a આગળ કિંમત શોધવાની છે એટલે કે t છે ના સ્મોલ a મૂકી દો જો આપેલી બહુપદી p ઓફ t એનો અર્થ સમજો છો મેં તમને પહેલા કીધું હતું આનો અર્થ શું થાય p ઓફ t નો t ચલવાળી પોલીનોમિયલ t ચલવાળી પોલીનોમિયલ એટલે t ચલવાળી બહુપદી જો 4t ની 4 ઘાત વત્તા 5t નો ઘન - t વર્ગ વત્તા 6 મૂકી દો t બરાબર a p ઓફ a બરાબર 4 ગુણ્યા t ની 4 ઘાત વત્તા 5 ગુણ્યા t નો ઘન ખોપડી t બરાબર એ મૂકી દો અહીંયા મૂકી દીધા અહીંયા 4 ગુણ્યા t ની 4 ઘાત વત્તા 5 ગુણ્યા a નો ઘન માઈનસ અહીંયા a નો વર્ગ વત્તા 6 જોવો તો 4 ગુણ્યા a ની 4 ઘાત એટલે શું થશે 4 a ની 4 ઘાત થશે 5 ગુણ્યા a નો ઘન એટલે વત્તા 5 પછી માઈનસ a વર્ગ વત્તા 6 p ઓફ a ખ્યાલ પડ્યો આ આપણને શું મળી ગયું t બરાબર a આગળ આપેલી બહુપદીની કિંમત હવે આનો સરવાળો બાદબાકી થાય જો તો 4 ઘાત છે 3 ઘાત છે 2 ઘાત છે અચલ પદ છે આપણે ખ્યાલ છે આમાં આગળ આપણે સરવાળો બાદબાકી કરી શકતા નથી કારણ કે બધા વિજાતી પદો આવી ગયા એટલે આજે આપણે જવાબ જોયું આપેલી બહુપદીમાં t બરાબર a આગળ કિંમત શોધો તો બધી જગ્યાએ આપણે t બરાબર a મૂકી દો 4 ગુણ્યા a ની 4 ઘાત એટલે 4 a ની 4 ઘાત 5 ગુણ્યા એનો ઘન એટલે 5 a ઘન માઈનસ a નો વર્ગ એટલે માઈનસ a વર્ગ વત્તા 6 આગળ આનું સાદુરૂપ નથી આપી શકાતું કારણ કે સરવાળો બાદબાકી ન થાય જો કે બધા વિજાતી પદો છે 4 ઘાત 3 ઘાત 2 ઘાત અને અચલ પદ વિજાતી પદોના સરવાળા બાદબાકી થાય નહીં નીચે હું લખશું આમ p ઓફ a બરાબર 4 ની 4 ઘાત વત્તા 5 a ઘન માઈનસ a વર્ગ વત્તા 6 મળે તો આ રીતે કોઈ પણ બહુપદીમાં એમાં જે ચલ હોય એની આપણે કીધું હોય x બરાબર 2 આગળ કે x બરાબર a આગળ કે x બરાબર -1 આગળ કિંમત શોધવાની કીધી હોય તો આ રીતે આપણે એની કિંમત શોધી શકીએ
x ની નીચેની કિંમતો માટે x ની નીચેની કિંમતો માટે 5x માઈનસ 4x વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય જણાવો. જો x ની નીચેની કિંમતો માટે 5x માઈનસ 4x વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય જણાવો. x ની તમને કિંમત આપેલી છે બરાબર. x ની અલગ અલગ આપણે કિંમત આપેલી છે તો ઈ કિંમતો માટે આપેલી બહુપદીનું આપણે મૂલ્ય જણાવવાનું છે. જો તે પ્રશ્ન લઈ કે એક આપ્યું છે એમાં x બરાબર 0, બીજું x બરાબર આપ્યું છે -1 અને ત્રીજું x બરાબર આપ્યું છે 2. તો x ની જુદી જુદી કિંમતો x બરાબર 0, x બરાબર -1, x બરાબર 2 માટે આપેલી બહુપદીનું મૂલ્ય જણાવવાનું છે. પહેલું લઈ લો p of x બરાબર આ બહુપદી લો તો q 5x 4x વર્ગ વત્તા 3 ક્યાં ચલવાળી છે? x ચલવાળી છે એટલે p of x લખી શકાય. જો ના y ચલ હોત 5y 4y વર્ગ વત્તા 3 તો હું લે p of y ચલવાળી બહુપદી p of x બરાબર 5x 4x વર્ગ વત્તા 3. હવે x બરાબર પહેલો કઈ કિંમત માટે x બરાબર 0 માટે આપેલી બહુપદીની કિંમત શોધવાની છે. તો મૂકો x બરાબર 0 જો તો p of 0 બરાબર x તેના 0 મૂકી દો. p of 0 બરાબર શું થશે? 5 ગુણ્યા 0 4 ગુણ્યા 0 નો વર્ગ વત્તા 3 કૌંસમાં લખો x બરાબર 0 લેતા બરાબર આપી દો સાદું રૂપ. શું થાય જો તો p of 0 બરાબર જો શું થાય 5 ગુણ્યા 0 એટલે 0 -4 ગુણ્યા 0 એટલે 0 વત્તા 3 બરોબર ને. તો શું થઈ ગયું જોવો તો 0 માંથી 0 એટલે 0 વત્તા 3 એટલે 3. p of 0 બરાબર કેટલા મળી ગયા આપણને? 3 મળી ગયા. જો તો આપણે કીધું x ની નીચેની કિંમતો માટે આપેલી બહુપદીનું મૂલ્ય જણાવો. તો બહુપદીની x ચલવાળી હતી એટલે p of x નામ આપી દીધું. આમાં x બરાબર પહેલા 0 લેવાનું કીધા 0 મૂકી દીધા. હવે જો બીજું શું કીધું? x બરાબર -1 આગળની કિંમત શોધવાની છે. તો p of x બરાબર 5x 4x વર્ગ વત્તા 3. હવે x બરાબર 1 મૂકી દો આમાં. સોરી x બરાબર -1 આગળ કિંમત લઈ લો તો જોવો તો p of -1 બરાબર 5 ગુણ્યા -1 -4 ગુણ્યા -1 નો વર્ગ વત્તા 3 કૌંસમાં હું લખશું આ x બરાબર આપણે -1 માટે આપેલી બહુપદીનું મૂલ્ય શોધવાનું છે. એટલે x એના -1 મૂકી દીધા આપેલી બહુપદીમાં. p of -1 બરાબર 5 ગુણ્યા -1 -4 ગુણ્યા -1 નો વર્ગ વત્તા 3 કૌંસમાં લખો x બરાબર -1 લેતા x બરાબર -1 લઈ લો તો શું થાય જો તો -5 5 ગુણ્યા એટલે -5 -4 ગુણ્યા -1 નો વર્ગ. જો -4 બહાર છે x બરાબર -1 મૂકે એટલે -1 નો વર્ગ. આપણે જાણીએ છીએ -1 નો વર્ગ કેટલો આવશે? +1 વત્તા 3. ખ્યાલ પડ્યો? ફરી વખત જોઈ લો. આ બહુપદીમાં x બરાબર આપણે -1 મૂકી દીધા. બહુપદી આપણે લખી છે અહીંયા. એટલે p of -1 બરાબર 5 ગુણ્યા -1 માઈનસ નીચે મૂકે -4 ગુણ્યા -1 નો વર્ગ વત્તા 3. જોઈ લો 5 ગુણ્યા -1 એટલે -5
-4 ગુણ્યા -1 નો વર્ગ એટલે +1 + 3 જો આપો સાદું -5 અને -4 ગુણ્યા 1 એટલે -4 એટલે કેટલા થઈ જાય -9 + 3 ખ્યાલ પડ્યો જો તો -5 -4 ગુણ્યા 1 એટલે -4 -5 ને -4 બે સંખ્યા ગણી છે અને માઈનસ ની એટલે આપણે ખ્યાલ છે સરવાળો થાય નિશાની માઈનસ ની એટલે -9 + 3 -9 માંથી -9 માં +3 ઉમેરી દો તો -6 q of -1 બરાબર 6 જો હવે બીજું x બરાબર 2 આગળ આપેલી બહુપદીની કિંમત શોધો જો તો x બરાબર 2 આગળ એટલે બહુપદી લખી નાખો q of x તો શું શોધો તો 5x - 4x² + 3 અમે x બરાબર 2 લઈ લો તો અહીં ત્રીજું આપણે મૂલ્ય x બરાબર 2 આગળ શોધવાનું છે આપેલી બહુપદીની તો શું થશે q of 2 બરાબર 5 ગુણ્યા 2 - 4 ગુણ્યા 2 નો વર્ગ વત્તા 3 ખ્યાલ પડે છે જુઓ તો x બરાબર 2 આગળ આપેલી બહુપદીનું મૂલ્ય શોધવાનું છે તો x બરાબર 2 મૂકી દો તો q of 2 બરાબર 5 ગુણ્યા 2 - 4 ગુણ્યા 2 નો વર્ગ વત્તા 3 કૌંસમાં લખો x બરાબર 2 દેતા x બરાબર 2 મૂકી દીધા બધામાં q of 2 બરાબર 5 ગુણ્યા 2 - 4 ગુણ્યા 2 નો વર્ગ વત્તા 3 આપી દો સાદું 5 દુ કેટલા 10 માઈનસ જો -4 ગુણ્યા 2 નો વર્ગ કેટલો આવશે 4 વત્તા 3 આપો સાદું 5 દુ 10 2 નો 4 16 વત્તા 3 હવે 10 માંથી જો હવે સીધો આપી દો સીધો જવાબ લખી નાખો છો 10 માંથી હોળ જાય વત્તા 10 માંથી હોળ જાય તો -6 વત્તા 3 એટલે કેટલા આવશે -3 નહીતર આમ સાદું રૂપ આપો જો વત્તા 10 ને વત્તા 3 નો સરવાળો કરો 13 માંથી 100 હોળ જાય તો -3 થાય એટલે q of 2 બરાબર -3 મળી ગયા જવાબ નીચે આપણે કીધું કે x બરાબર 0 x બરાબર -1 ને x બરાબર 2 આગળ કિંમત શોધો નીચે લખી નાખો આમ કરીશું આમ q of 0 બરાબર 3 પછી x બરાબર -1 આગળ એટલે q of -1 આગળ q of -1 બરાબર 6 અને p of 2 બરાબર -3 મળ્યો આ આપણો જવાબ ખ્યાલ પડ્યો આવું આપણને ગમે ત્યારે કહેવામાં આવે કે ભાઈ આપેલી બહુપદીની આ રીતે અલગ અલગ મૂલ્ય માટે કિંમત શોધો તો આપણને આ રીતે અલગ અલગ જે આપણને x ચલ હોય તો x ની y ચલ હોય તો y ની જે કિંમત આપેલી હોય આપેલી બહુપદીમાં મૂકતા જો અહીંયા સર p of x નહોતો આપ્યું મેં નામ p of x શેના પરથી આપ્યું ખબર છે આ બહુપદીને કઈ નામ નહોતો આપ્યું પણ એ x ચલ હોય છે એટલે મેં p of x નામ આપ્યું ના y ચલ હોય તો શું નામ આપવાનું p of y ના a ચલ હોય તો શું નામ આપવાનું p of a ના z ચલ હોય તો શું નામ આપવાનું p of z અને આ રીતે અલગ અલગ મૂલ્ય માટે આપણે અલગ અલગ ચલના મૂલ્ય માટે આપણને એનું કિંમત શોધવાની કીધી હતી તો આપણને એ મળી ગયું હાલો બીજો એક દાખલો જોઈએ q of x બરાબર x નો ઘન -4x પર વત્તા 3x વત્તા 1 x બરાબર -a આગળ
ઘન માઈનસ 4x વર્ગ વત્તા 3x વત્તા 1 x બરાબર -1 આગળ મૂલ્ય શોધવાનું કીધું. તો જો તો આપેલી બહુપદીમાં લઈ લો x બરાબર -1 x બરાબર -1 મૂકી દો. શું થાય જો તો q ઓફ -1 -1 નો ઘન -4 ગુણ્યા x બરાબર -1 એટલે -1 નો વર્ગ 3 ગુણ્યા -1 વત્તા 1 કૌંસમાં અહીં લખી નાખો x બરાબર -1 લેતા. બરાબર ને આપેલી બહુપદીનું x બરાબર -1 આગળ મૂલ્ય શોધવાનું છે. તો x આપેલી બહુપદીમાં x છે ને -1 આપણે લઈ લીધું. હાલો આપો સાદો -1 નો ઘન એટલે આપણે ખબર છે -1 પછી જો તો -4 ગુણ્યા -1 નો વર્ગ. ખબર છે આપણે કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ પ્લસ જ થાય. -1 નો વર્ગ એટલે +1 વત્તા 3 ગુણ્યા -1 એટલે -3 વત્તા 1. જો ખ્યાલ પડ્યો -1 નો ઘન. -1 નો ઘન એટલે આપણે ખબર છે -1 ગુણ્યા -1 ગુણ્યા -1. બરાબર ને? -1 નો ઘન સમજો છો ને? -1 નો ઘન આપણે ભણ્યા નાના ધોરણમાં ઘાત અને ઘાતાંકમાં. તો -1 નો ઘન એટલે -1 ગુણ્યા -1 જો તો અહીંયા -1 ગુણ્યા -1 +1 માઈનસ પ્લસ +1 ગુણ્યા -1 એટલે પાછા શું થઈ જાય -1 એટલે -1 ગુણ્યા -1 +1 થઈ જાય ગુણ્યા -1 એટલે પ્લસ નો માઈનસ નો ગુણાકાર પાછો માઈનસ. આપણે નાના ધોરણમાં એવું પણ ભણ્યા કે ઋણ સંખ્યા ઉપર એકી ઘાત હોય તો જવાબ માઈનસ માં આવે. ઋણ સંખ્યા પર બેકી ઘાત હોય 2 4 6 8 10 તો પ્લસ માં જવાબ આવે. ઋણ સંખ્યા ઉપર એકી ઘાત છે એટલે -1 નો ઘન એટલે 1 નો 3 વાર ગુણાકાર 1 કરતા 1 ગુણ્યા 1 ગુણ્યા પણ એકી ઘાત છે એટલે માઈનસ. પછી -1 નો વર્ગ એટલે જો -1 ગુણ્યા -1 +1 થઈ ગયું એટલે -4 ગુણ્યા 1 તો વત્તા 3 ગુણ્યા -1 એટલે -3 ને વત્તા 1 ના 1 આપી દો સાદુરૂપ -1 4 એકા 4 -3 વત્તા 1. જો આ ત્રણે માઈનસ છે. ત્રણે માઈનસ એટલે સરવાળો થાય -1 ને -4 એટલે કેટલા -5 -5 માં -3 નાખો તો કેટલા -8 વત્તા 1 એટલે કેટલા થાય? ચાલ પડ્યો ને? ત્રણે માઈનસ છે એટલે સરવાળો થાય -1 ને -4 -5 -5 માં -3 નાખો તો -8 વત્તા 1 એટલે કેટલા -8 માં વત્તા 1 ઉમેરી દો તો -7. બરોબર ને? અલગ અલગ નિશાન છે એટલે બાદબાકી થાય. મોટી સંખ્યા 8 છે એના આગળ માઈનસ છે એટલે જવાબમાં આવશે માઈનસ. આપણને કોની કિંમત મળી? p ઓફ -1 બરાબર -7. એનો અર્થ શું થાય? આપેલી બહુપદીનું x બરાબર -1 આગળ મૂલ્ય -7 મળે. તો નીચે લખો આમ p ઓફ -1 બરાબર -7 મળે. આ રીતે કોઈ પણ દાખલો હોય એનું ચલની કોઈ પણ મૂલ્ય માટે આપણે એની કિંમત શોધવાનું કે તો આ રીતે આપણે ગણી શકીએ. ખ્યાલ પડ્યો વિદ્યાર્થીઓ? જો તો p ઓફ x આપણે આપેલા હતા એનું x બરાબર -1 આગળ આપણે મૂલ્ય શોધવાનું હતું. એટલે આપેલી બહુપદીમાં x બરાબર x છે એટલે આપણે -1 મૂકી દીધું. પછી આપણું સાદું રૂપ છે તો આપણે આગળ 7મા 8મા ભણ્યા એ જ રીતે છે એ આપણને આવડે. હાલો તમને થોડાક આવા હોમવર્કમાં દાખલા આપી દઉં છું કે અલગ અલગ બહુપદીમાં અલગ અલગ ચલના મૂલ્ય માટે તમારે કિંમત શોધવાની છે.
એની x ચલવાળી બહુપદી છે, બીજી જો તો y ચલવાળી પોલીનોમિયલ છે એટલે બહુપદી, ત્રીજી z ચલવાળી પોલીનોમિયલ આપું છું. તો પહેલી બહુપદી છે x ચલવાળી છે, એની આપણે x બરાબર 2 આગળ કિંમત શોધવાની છે એટલે આમાં x બરાબર બધે 2 મૂકી સાદુરૂપ આપી દેવાનું. બીજી બહુપદી છે y ચલવાળી છે, એટલે p ઓફ y એટલે y ચલવાળી પોલીનોમિયલ એટલે બહુપદી, એમાં y બરાબર -2 આગળ કિંમત શોધવાની છે એટલે y છે ના બધે -2 મૂકી દો. ત્રીજી બહુપદી p ઓફ z એટલે z ચલવાળી પોલીનોમિયલ એટલે z ચલવાળી બહુપદી, એમાં z બરાબર -1 આગળ કિંમત શોધવાની છે એટલે જ્યાં જ્યાં z છે ના -1 મૂકીને સાદુરૂપ આપી દો. જો અહીં ધ્યાન રાખજો p ઓફ z બરાબર 2z નો ઘન -3z નો વર્ગ વત્તા 2z છે. આ 2 છે અને આ પાછા છે z. તો આ ત્રણેય દાખલા છે એ આજના વિડિયો લેક્ચરમાં જે મેં તમને ભણાવ્યું એના આધારે અલગ અલગ ચલના અલગ અલગ મૂલ્ય માટે આપણે કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થીઓ આજના વિડિયો લેક્ચરમાં કોઈ પણ આપણે ચલની કિંમત આપેલી હોય અને એની માટે ઈ કિંમત માટે આપેલી બહુપદીની કિંમત કઈ રીતે મળે એ રીતના આપણે આજના વિડિયો લેક્ચરમાં દાખલા જોયા. આજના વિડિયો લેક્ચરના દાખલા ખૂબ જ અગત્યના છે, ધ્યાનથી જોજો. છતાં ન સમજાય તો વિડિયો બે વાર